शांतिलाल भाई डेबा भाई वसावा। આગળ મેં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય પર એફઆરઆઈ કરેલી છે, એટલે એ લોકો ગઈકાલે તારીખ 19ના રોજ મારા ઉપર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર એફઆરઆઈ કરવા માટે આવેલા અને એમનું નિવેદન જે આપેલું છે એ નિવેદનની અંદર એ મારા પર આક્ષેપ એ રીતનો કરે છે કે શાંતિલાલભાઈ ડેબાભાઈ જે શિવમ પાર્ક હોટલની અંદર કાઠિયાવાડી કુક તરીકે કામ કરતા હતા અને એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન મારા કોઈ કાર્યકરો કે નેતાઓ એ હોટલમાં જમવા ગયા જ નથી, છતાં પણ મારા પર 50,000 રૂપિયા એમણે માગેલા છે, જે અમે 30,000 રૂપિયા રોકડા આપેલા છે અને 20,000 રૂપિયા એમની છોકરી સપનાબેનના ખાતામાં નાખેલા છે એવું નિવેદન આપે છે। સાથે સાથે જે 16 તારીખનો જે બનાવ બનેલો છે એમના પર મેં જે એફઆરઆઈ કરેલી છે એમના સંદર્ભમાં એમણે એમ કહ્યું છે કે શાંતિલાલભાઈ મારા પર આક્ષેપ લગાડે છે કે હું એમના ઘરે જઈને ઢોરમાર મારેલો છે, એ પાયાવિહોણી વાત છે એમ કહે છે। અને સાથે એવું બી કહે છે કે હોટલ માલિકના પણ નિવેદનો લેવામાં આવે અને હોટલ માલિકે પણ નિવેદન કાલે આપેલું છે એમને। ત્યારે હું મારો ખુલાસો કરવા માગું છું કે હું હોટલની અંદર એક મેનેજર તરીકે કામ કરતો હતો। એક તો પહેલાં અત્યારે જ ખોટું બોલે છે કે હું એક રસોઈયા તરીકે જ ખાલી કામ કરતો હતો, પણ હું મેનેજમેન્ટ પોસ્ટ પર કામ કરતો હતો અને મને મેનેજમેન્ટ પોસ્ટ તરીકે જ મને એમના માલિકોએ પગાર પણ ચૂકવેલો છે અને હજુ પણ પગાર બાકી મારો છે। છતાં એ લોકો બધા ભેગા મળીને મને ખોટો સાબિત કરવા માટે હોટલના માલિક પણ અત્યારે એવો નિવેદન આપે છે કે શાંતિલાલભાઈ જ્યારે છૂટા થયા હતા ત્યારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે જમવા આવતા હતા એ માણસોનો જે 50,000 રૂપિયા બિલ હતું એ અમારું ચૂકવણી થઈ ગયેલું છે। ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા, તો હોટલ માલિક કેમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા, એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગયું છે। ખરેખર એમના માણસો આવતા જ હતા, એ જ સાબિતી હું કરવા માગું છું। અને જ્યારે હું હોટલમાંથી મને 21 જૂને છૂટો કરવામાં આવ્યો એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે, જે આમ આદમી પાર્ટીનું બિલ હતું એની ચૂકવણી થઈ જાય છે। તો એ લોકોએ હકીકતમાં એવી છે કે એ લોકોએ મારો હિસાબ કિતાબ 1,71,000નું જે મારું મહેનતાણું નીકળતું હતું એ મહેનતાણાના અંદરથી 1,28,720 રૂપિયા કાપેલા છે। એમાં આમ આદમી પાર્ટીનું બિલ બી અંદર કાપેલું છે અને એ લોકો અત્યારે એમ કહે છે કે અમારું બિલ આવી ગયું હતું, તો મને છૂટો કર્યા પછી મારી અંદર એ લોકોએ બિલ મને એના પછી પણ પૈસા એ લોકોએ મારો પગાર બાકી નીકળતો નથી આપ્યો અને 3 મહિના એ લોકો પણ સંજયભાઈ અને સતીશભાઈ જ્યારે પણ હોટલ પર જાઉં ત્યારે એ લોકો મને કહે કે એ વહીવટ સંજયભાઈ પર છે, સંજયભાઈ હાજર હોય તો એ વહીવટ પર સતીશભાઈ પર છે, એવી રીતે એ લોકોએ પણ મને 3 મહિના ખો આપેલું છે। ત્યારે જે ઘટના ઘટેલી છે તારીખ 16ના રોજ જે રાતે 10:30 વાગે ચૈતરભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે, એ હકીકત જ છે। પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે, એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઊભા રહેવાવાળા બધા જ માણસો, એમના બધા જ કાર્યકર્તાઓ ત્યાં હોટલમાં આવતા જ હતા, એ જમતા જ હતા। કેમ એમને કહેતા નથી કે સાહેબ આપણે તો ત્યાં જમ્યા છે, છતાં તમે ખોટું કેમ બોલો છો શાંતિલાલભાઈ, સાચું છે તો પછી આપણે એને બેસીને એનો નિકાલો કરવો જોઈએ, એવું કેમ એ લોકો કહેતા નથી? પણ એ લોકો મને બધા જ જૂઠો પાડવા માટે મારા એક બીજા જૂના મિત્ર છે બહાદુરભાઈ કરીને, તે દિવસે મારી સાથે એફઆરઆઈ કરવા માટે આવ્યા હતા, એને પણ અત્યારે એ લોકો બીજી રીતે એને સાબિત કરે છે કે 2022માં અમારી સાથે વિધાનસભા લડ્યા હતા, એને 2,900 જ વોટ મળેલા છે અને એટલા માટે એનું કહેલું માને છે। તો મેં તમારા પાછળ મહેનત કરીને એમએલએ બનાવવાની અંદર અમારો સહયોગ છે, તો હું અત્યારે એમની સાથે શું કામ જાઉં? પણ તમે મારા ઘરે આવીને તમે પણ જે તે સમયે બીટીપીમાં આપણે 2022 પહેલાં આપણે સાથે હતા, ત્યારે ચૈતરભાઈ બી અને બહાદુરભાઈ બી અમારા ખાસ મિત્ર જ છે
હવે એક મિત્ર ઘરે આવીને માર મારીને જાય છે તો બીજા મિત્રને લાગણી હોય તો એ મને સહકાર આપે છે, એમાં એનો શું ગુનો હોય છે? રાજકારણને ચિતરવાનું કામ કરે છે ચૈતરભાઈ. મારે કોઈ રાજકારણ કરવું નથી, મને ન્યાય જોઈએ છે. ઘરે આવીને મને ઢોરમાર મારેલો છે. ત્યારે હું કહું છું કે ખરેખર હોટલની અંદર હવે જ્યારે માલિકે નિવેદન આપી જ દીધું છે કે અમારું બધું જે બી વહીવટ હતો તે પતી ગયેલો છે, એમનો બિલ આવી જ ગયેલો છે, અમારે એની સાથે કંઈ લેવડ દેવડ નથી જ, તો હું સામે જે હોટલ માલિક છે એમને પણ કહેવા માંગુ છું, સંજયભાઈને, કે સંજયભાઈની સાથે મારી કોઈ દુશ્મની નથી. તમે મને છૂટો કર્યો, તમે મને બાંહેધરી આપી, 3 દિવસમાં પગાર આપીશું, એના પછી 3 મહિના મને ટલ્લી મરાવી છે, અને અત્યારે તમે પણ મને ખોટો સાબિત કરવા માંગો છો. એક તો તમે મને પહેલામાં પહેલો, મેં મેનેજર નહીં પણ તમે મને એક પાર્ટનર તરીકે મને રાખ્યો હતો, એટલે તો તમે મારા પર પ્રૂફ છે. કોઈ માણસ વર્કર હોય તો એનું કોઈ જે વિઝિટિંગ કાર્ડ છે એની અંદર નંબર થોડું વર્કરનું કોઈ નાખે, અથવા તો જે દિવસે ઓપનિંગ છે હોટલનું તે દિવસે નિમંત્રણ પત્રિકામાં મારું નામ શેના માટે? હું એક રસોઈયો જ છું, તો મારું શું કામ નામ આવે? એટલે હકીકતમાં એ લોકોએ મને 8-9 મહિના આ રીતે રાખેલો છે. અને એના પછી મને જ્યારે આ ચૂંટણી દરમિયાન 2 મહિના મેં પ્રચાર કરવા માટે, ચૈતરભાઈનો પ્રચાર કરવા વાગરાજ અંબેશ્વર બાજુમાં જ્યારે અમે જતા હતા, ત્યારે એમણે મને કીધું કે તમારે પ્રચાર જ કરવો હશે તો પછી તમે છૂટા થઈ જાવ, એમ બી કીધું. છતાં મેં કીધું અમે પહેલેથી સાથે છે, એટલે મને 2 મહિના જેવો સમય જોઈશે. ચૂંટણીનું જેવી ચૂંટણી પતશે કે એવા જ હું 7 તારીખે ઇલેક્શન પૂરું થશે એટલે હું 8 તારીખથી તમારી સાથે પાછો રેગ્યુલર કામ પર લાગી જઈશ. અને હું રેગ્યુલર કામ પર લાગી બી ગયેલો હતો. અને એના પછી આજે લાલભાઈ દેવાભાઈ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું. અને કાલ રોજ મેં મારી એફઆરઆઈ અહીંયા દાખલ કરી ગયો છું, પણ હજુ સુધી મારી એફઆરઆઈ દાખલ નથી થઈ. જો હું દિન 1 સુધીની હું રાહ જોઉં છું અને મારી એફઆરઆઈ અગર અહીંયા દાખલ કરવામાં નહીં આવે તો હું મારી આગળની કાર્યવાહી હું આગળ જઈશ, એવું કહેવા માગું છું. પોલીસ તંત્રને પારદર્શી મારી એફઆરઆઈ નોંધાય એવું મારું વિનંતી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે 2022 વિધાનસભા અમારી સામે લડ્યા હતા, બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે જે 16 તારીખે રાત્રે 9:50 જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી હતી, એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ, ગામ નિંગડ, તાલુકો ડેડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા. અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને. ત્યારે માત્ર ને માત્ર પૈસાના બહાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડસ્પીકર પર હતો. અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે. એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું. ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે. હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો. છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે. અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે. એ પાયાવિહોણી વાતો છે. અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અરજી સુપ્રત કરી છે. યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે. લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને સેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે. તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું
બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું, તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી, જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી.